જે દુઃખને આપણે ગણકારીએ ને એ ડબલ થાય, પણ જે દુઃખને આપણે અવગણીએ ને એ કેવું થાય? એ હંમેશા માટે અડધું થાય. જયારે પણ કોઈ તકલીફ આવે, જયારે પણ કોઈ વેદના આવે, જયારે કોઈ પીડા આવે, જયારે કોઈ તમે એવી આપત્તિમાં આવો, ત્યારે યા પરમાત્માના સ્મરણમાં લાગી જાઓ, યા પોઝિટિવ થિંકિંગમાં લાગી જાઓ, લગભગ તમારી પર આવેલી કોઈ પણ આપત્તિ, કોઈ પણ તકલીફ, કોઈ પણ પીડા શું થઈ જશે? એ ઘટ્યા વગર. એટલે ક્યારેય બહુ બોલો, હર તકલીફ, હર દુઃખ, હર વેદના, હરેક પીડા, હરેક દર્દ એક્સપાયરી ડેટ લઈને જ આવે છે. આ દુનિયાનું એક પણ દુઃખ એવું નથી, આ દુનિયાનું એક પણ દુઃખ એવું નથી જે પરમેનન્ટ હોય. આ દુનિયાનું સુખ પરમેનન્ટ છે, આ દુનિયાનું દુઃખ ક્યારે પરમેનન્ટ નથી. મોક્ષમાં સુખ મળી જાય એની પરમેનન્ટ છે, પણ દુનિયાનું કોઈ પણ સુખ કે દુનિયાના કોઈ પણ દુઃખ બોલો. એટલે ગમે એવું દુઃખ આવે, ગમે એવી વેદના આવે, ગમે એવી પીડા આવે, ગમે તે તકલીફ આવે લાઈફની અંદર, એક વાત યાદ રાખવી, આપણે ક્યારેય ડરવું નહીં અને આપણો આત્મવિશ્વાસ ક્યારેય ડગવા દેવો નહીં. ગમે તે વેદના હોય, ગમે એટલી પીડા હોય, ગમે એટલી તકલીફ હોય, ગમે એવી આપત્તિ આવી જાય ને તો પણ આપણે આપણા મનને શું રાખવાનું? હંમેશા સ્ટ્રોંગ, હંમેશા પોઝિટિવ. આ દુનિયાનું કોઈ પણ દુઃખ એવું નથી જેની દવા આપણા મન પાસે ન હોય. આ દુનિયાનું એક પણ દુઃખ એવું નથી જેની દવા બોલો આપણા મન પાસે. આ દુનિયાના દરેક દુઃખની દવા છે. પણ આપણે મોટા ભાગે શું કરતા હોઈએ? ડરી જશું, ગભરાઈ જશું, અને અડધા રોગ, અડધી તકલીફ તો શેનાથી વધી જતી હોય? અડધા દુઃખ, અડધી તકલીફ, અડધી વેદના, અડધા રોગ શેનાથી વધતા હોય? મોટા ભાગના લોકોને પોતાનું દુઃખ હોય ને એના કરતા વધારે લાગતું હોય છે. મોટા ભાગના લોકોને પોતાનું દુઃખ હોય એના કરતા બોલો વધારે લાગતું હોય છે, અને જેટલું લાગતું હોય ને એના કરતા વધારે બતાડતું હોય છે, દેખાડાતું હોય છે. દુઃખને તમે જેટલું દેખાડશો ને એટલું ડબલ થશે, અને દુઃખને તમે જેટલું છુપાવશો ને એટલું અડધું થશે.
જેટલા તમને એ પૂછવા વાળા મળ્યા ને કે કેમ છે કેમ છે કેમ છે, એટલે સમજો કે તમને દુઃખ વૈધું, ઘટ્યું નહીં, વધશે. જેટલા સાતા પૂછવા વાળા વધારે હોય ને, જેટલા સાતા પૂછવા વાળા વધારે હોય ને, એટલું દુઃખ ઘટે કે વધે? લાગણી દુઃખને ડબલ કરે છે, યાદ રાખજો. લાગણી દુઃખને ડબલ કરે છે. જેની પાસે સમજ ન હોય ને, જેની પાસે સમજ ન હોય ને, એવા લોકોને દુઃખ વખતે લાગણી બહુ ગમતી હોય. મને ભાવ પૂછી ગયા, મને કહી ગયા, મને પૂછવા આવ્યા, મને આશ્વાસન માટે આવ્યા, મને પૂછવા માટે આવ્યા, તો ના. જેટલા દુઃખ વખતે તમને સાતા પૂછવા માટે આવે ને, યાદ રાખજો, એ તમને પોચા બનાવશે, પોચકા બનાવશે, એ તમને સ્ટ્રોંગ નહીં બનાવે. એટલે ક્યારેય પણ દુનિયાનું કોઈ પણ દુઃખ તમારી પર આવે, કોઈ પણ તકલીફ આવે, કોઈ પણ વેદના આવે, કોઈ પણ જાતની આપત્તિ આવે ને, ત્યારે એક શબ્દ યાદ રાખવાનો, દરેક આપત્તિની બોટલ ઉપર એક્સપાયરી ડેટ હોય કે ન હોય? હોય કે ન હોય? હોય કે ન હોય? નાના રોગમાં, નાના દર્દમાં, નાની પીડામાં ક્યારેય પણ ડોક્ટર પાસે જવાનો વિચાર, ક્યારે ડોક્ટર પાસે જવાનો વિચાર કરવો જ ન જોઈએ. અને ભગવાન તો એમ કે છે, અને ભગવાન તો એમ કે છે કે આવેલું દરેક દુઃખ એ તારા સ્વયંના, બોલો, તારા સ્વયંના કર્મનો ઉદય છે. અને આવેલા એ કર્મના ઉદયમાં જો તું સ્ટ્રોંગ રહીશ ને, તો આવેલું કોઈ પણ દુઃખ અને એ કર્મો પણ શું થઈ જશે? એ કર્મો પણ દૂર થઈ જશે. પણ જો તું એને પંપાળીશ ને, જો તું એને આવકારીશ ને, જો તું એને વેલકમ કરીશ ને, જો તું એને આગતા સાગતા કરીશ ને, જે માણસ દુઃખની આગતા સાગતા કરે ને, વેદનાની આગતા સાગતા કરે ને, તાવની આગતા સાગતા કરે ને, એનો તાવ 4 દિવસે જાય. અને જે આગતા સાગતા ન કરે ને, એનો તાવ 1.5 દિવસમાં જાય કે ના જાય? બને કે ન બનાવો? એટલે કોઈ પણ દુઃખને તન સુધી આવવા દેવું ક્યારેય, બોલો, કોઈ પણ દુઃખને, કોઈ પણ વેદનાને, કોઈ પણ તકલીફને તન સુધી આવવા દેવી ક્યારેય મન સુધી ના આવવા દેવી. જે તકલીફ મન સુધી પહોંચી ગઈ ને, એ તકલીફને દૂર થતા બહુ વાર લાગશે. જે તકલીફ ખાલી તન સુધી રહી ને, એને જતા જરા પણ વાર નહીં લાગે. અને ગમે ત્યારે પણ જયારે તમારી પર વેદના આવે ને, ત્યારે તમે જેટલા સ્ટ્રોંગ રહેવાનો પ્રયત્ન કરશો ને, એટલી જ આખા વર્લ્ડમાંથી તમને સ્ટ્રોંગ પોઝિટિવિટી તમારી તરફ આવશે. અને જેટલી વાર તમે ઢીલા પડશો, નેગેટિવ થશો ને, એટલી આખા વર્લ્ડની નેગેટિવિટી તમારી તરફ આવશે. અને તમે નહીં બીમાર પડતા હો ને, તો પણ તમે માર્ક કરજો, મોટા ભાગના મહારાજ સાહેબ મહાસતીજી વધારે સાજા રહેતા હશે કે વધારે માંદા રહેતા હશે? બોલો, મોટા ભાગના મહારાજ સાહેબ મહાસતીજીઓ, તમારો અનુભવ કેટલો હશે? સાજા વધારે રહેતા કે માંદા વધારે રહેતા હોય? મોટા ભાગના મહારાજ માસી માંદા વધારે રહેતા હોય. કેમ કે એને છે સાતા પૂછવા વાળા બહુ લોકો હોય. સમજાણું તમને? જેટલા ગ્રુપ જોશે, દરેક ગ્રુપમાં 2-2, 3-3, 4-4 તો મહાસતીજી મહારાજ સાહેબ શું હશે, દવા બીજી ચાલતી જશે. કેમ? તો કે મહારાજ સાહેબ મહાસતીજીને સાતા પૂછવા વાળા લોકોનો કોઈ પાર ન હોય. અને જરાક મહારાજ મહાસતીને જરાક કઈક તકલીફ થઈ ને, ડોક્ટર લઈ દઉં, આ કરી દઉં, ઓલો કરી દઉં, બધા શ્રાવકો એકદમ ખડે પગે હાજર હોય. એટલે શું થાય? વ્યક્તિનું મન શું થવા લાગે? એટલે યાદ રાખો, જે ઘરની અંદર લોકો વધારે લાગણી વાળા હોય ને, એ ઘરમાં લોકો વધારે માંદા પડતા હોય. યાદ રાખજો. જે ઘરમાં લોકો ઓછી લાગણી વાળા હોય ને, એ ઘરમાં લોકો, બોલો, તમે પોતે માર્ક કરજો કે તમે જયારે બીમાર પડે ત્યારે તમારો કોઈ ભાવ પૂછવાવાળો જો ન હોય ને, તો તમે સાંજે ઉભા થઈ જશો. પણ જો તમારા ભાવ પૂછવા વાળા વધારે લોકો હશે ને, તો તમે 2 દિવસ ઓછામાં ઓછા, કેમ કે ગમે, જીવને ગમે કે કોક મારી પાસે આવે, કોક મારો ભાવ પૂછે, કોકને મારી પડી છે, કોકને, એક સાયકોલોજીકલ હોય કે ન હોય? કેવું હોય? આ સાચું કહું છું, ખોટું કહું છું? એટલે તમારે પરમાત્માનો દાખલો લેવાનો, તમારે ગુરુઓનો દાખલો લેવાનો કે ગમે એવી તકલીફ આવે ને, ગમે એટલી વેદના આવે ને, તો પણ શું કરવાનું? ઠીક છે, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ એવું લાગતું હોય,
કોઈ મેજર પ્રોબ્લેમ હોય અને તમે તમારો રેસ્ટ તરફ જાવ એ વસ્તુ અલગ છે, તમે જરાક શાંત થઈ જાવ વસ્તુ અલગ છે, પણ એવું ન થવું છે કે તમારો ચહેરો મંડે મુરઝાવા, તમે મંડો નમાલા થવા અને પછી ધીરે 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 ધીરે. મેં મોસ્ટ લોકોને જોયું છે, દુઃખ હોય આટલું અને ચહેરા ઉપર બતાડે કેટલું. આવું કેમ હોય ખબર તમને? આવું કેમ હોય? દરેક માણસ છે ને, દરેક માણસ લાગણીનો ભૂખો હોય છે. દરેક માણસ, યાદ રાખજો, લાગણીનો ભૂખો હોય છે. અને અમસ્તા જે લોકો ભાવ ન પૂછતા હોય ને, પણ બીમાર પડે ત્યારે તો બને કે ના બને? મને એવું થાય કે ના થાય? પણ જો કોઈ ન હોય ને ઘરમાં તો માણસ સવાર બીમાર પડે ને તો સાંજે પાછા શું કરવા લાગે? ઘરમાં જો કોઈ બીજું કામ કરવાનું ન હોય ને તો બહેનો સાંજે સાજા થઈ જાય. અને જો ઘરમાં બીજા કામ કરવા વાળા હોય ને તો બહેનો કેટલા દિવસે સાજા થાય? બને કે ના બનાવું? આને ભગવાન એમ કે છે કે દરેક માણસ શું ઈચ્છે છે? મને પણ શું મળે? મને પણ કોઈક લાગણી આપે, મને પણ કોઈક લાગણી બતાડે, મારી માટે કોઈક છે, મને પણ કોઈક આમ સાચવાડું છે, મને કોઈ ધ્યાન રાખવાનું છે. અને આ સાયકોલોજીને કારણે મોટા ભાગના લોકો દુઃખને ડબલ કરતા હોય છે. શું કરતા હોય છે? દુઃખને ડબલ કરતા હોય છે. અને એ દુઃખને જે માણસ ડબલ કરે ને એ માણસ દુનિયાભરમાં ગમે ત્યાં જાય ને એ ગમે ત્યારે કેવો હોય? દુઃખી અને દુઃખી હોય છે. પણ જે દુઃખને અવગણે, આવીને કેટલું દુઃખ આવવાનું. ભગવાન મહાવીરના કાનમાં તો હું હમણાં બેઠા બેઠા વિચાર કરતો હતો કે ભગવાન મહાવીરના કાનમાં તો જયારે ખિલ્લા માર્યા હશે, ભગવાન મહાવીરના કાનમાં જયારે ખિલ્લા માર્યા હશે ને ત્યારે ભગવાનને કેવું થતું હશે? તો ભગવાન મહાવીરના કાનમાં જયારે ખિલ્લા માર્યા હશે અને એ ખિલ્લા માર્યા હશે ત્યારે જેટલું દુઃખ હશે ને એના કરતા પણ વધારે ત્યારે ભગવાને શું કર્યું હશે? રોવા લાગ્યા હશે, આંસુડા પડવા લાગ્યા હશે, રડવા લાગ્યા હશે, શું કરવા લાગ્યા હશે? ભગવાન શું કરવા લાગ્યા હશે? ભગવાન મૌન રહ્યા હશે કે શાંત રહ્યા હશે કે રડવા લાગ્યા હશે? બરોબર છે. અને આપણને જરાક દુઃખ આવ્યું નથી, જરાક તકલીફ આવી નથી. અને આંખ દડ 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 શરૂ. પરમાત્મા એમ કે છે જે બીજાના દુઃખ ઉપર આંસુ વહાવે ને એ સાચો મહાન પુરુષ કહેવાય છે. જે પોતાના દુઃખ ઉપર આંસુ વહાવા લાગે ને એ ક્યારેય મહાન નથી હોતો. ભગવાનના કાનમાં ખીલા મારે અને એ ખીલાને બહાર કાઢે ને તો પણ ભગવાન કેવા હોય? ભગવાનની આંખમાંથી એક આંસુ ના આવે. પણ એ જ ભગવાનને જ્યારે સંગમ એક રાતમાં 20 પરીક્ષા આપે, એટલી વેદના આપે, એટલી પીડા આપે, ભગવાન શાંત ભારીએ, પણ એ જ સંગમ જયારે ભગવાન પાસે જાતો હોય ને ત્યારે ભગવાનની આંખમાંથી આંસુના 2 ટીપા પડી જાય કે આ સંગમનું હવે શું થશે? આણે આટલા કર્મો બાંધ્યા છે, આનું શું થશે? એટલે બીજાના દુઃખે રડે ને એ મહાપુરુષ કહેવાય. અને પોતાના દુઃખે રડે ને એ નમાલો પુરુષ કહેવાય. એટલે યાદ રાખવું, આપણી આંખમાં ક્યારેય ગમે એટલી વેદના આવે, ધર્મ એટલે કે સામે કે પ્રતિકોણ થોડી જ. ધર્મ આ જ છે. હર એક પરિસ્થિતિમાં તમારી ધીરજ, તમારી ક્ષમતા, તમારી ક્ષમતા, તમારા અંદરમાંથી કોન્ફિડન્સ અને તમે એકદમ પોઝિટિવ રહ્યો એ બહુ જરૂરી હોય છે. બસ આજના દિવસે નમો નમો સિદ્ધાર્થ નમો Shada
अरिहन्ता अरिहन्ता लघुत्तमा सिद्धा लघुत्तमा साहु लघुत्तमा केवली पदतो अरिहन्ते शरणं पवच्छामि सिद्धे शरणं पवच्छामि साहु शरणं पवच्छामि केवलिपदन्तं धम्मं शरणं पवच्छामि चारि शरणं दुःखहरणं मंगल प्राणी आदरे अक्षय अविचल पदवो